સુરત રેલવે સ્ટેશન પાસે આવેલ દિલ્હી ગેટ બ્રિજના નીચે સાયકલ સ્ટેન્ડમાં બૂટ ચંપલવાળા પાથરણા પાથરીને બૂટ ચંપલ વેચતા નજરે પડે છે. આ સાયકલ સ્ટેન્ડમાં 50 સાયકલ સ્ટેન્ડ છે અને 50 સાયકલ પણ છે, જે ભંગાર હાલતમાં જોઈ શકાય છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી અને શહેરી વિસ્તારમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે લોકોને સરળતા પડી રહે તે માટે વર્ષ 2019માં પબ્લિક સાયકલ શેરિંગ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો હતો. આ સાયકલો સુરતના અલગ અલગ 125 જેટલા સ્ટેશન પર મૂકવામાં આવી છે, જે સાયકલોની દેખરેખ કરવાની જવાબદારી પાલિકાના અધિકારીઓની છે. શહેરના 125 સ્ટેશન ઉપર મૂકવામાં આવેલ આ સાયકલો પૈકી 120 જેટલી સાયકલો ભંગાર સ્થિતિમાં મળી આવે છે, ત્યારે આ સાયકલોની દેખરેખ કરવામાં પાલિકાના અધિકારીઓ પણ ઊણા ઉતર્યા છે અને સુરત રેલવે સ્ટેશન પાસે આવેલ દિલ્હી ગેટ બ્રિજના નીચે આ સાયકલ સ્ટેન્ડમાં બૂટ ચંપલવાળા પાથરણા પાથરીને બૂટ ચંપલ વેચતા નજરે પડ્યા હતા. તેઓ અહીં જ ધંધો કરીને અહીં રહે પણ છે. આ સાયકલ સ્ટેશનમાં 50 સાયકલ સ્ટેન્ડ છે અને 50 સાયકલ પણ છે, જે ભંગાર હાલતમાં જોઈ શકાય છે. રિપોર્ટર હનીફ મલેક, જનાદેશ ન્યૂઝ, સુરત.